સૌથી પહેલા વાત કરવી છે એ ડુંગળીની જે અત્યારે ખેડૂતોને પણ રડાવી રહી છે, ગૃહિણીઓને પણ રડાવી રહી છે, અકળાવી રહી છે, કારણ કે એક બાજુ ભાવ બજારની અંદર ડુંગળીના વધી રહ્યા છે અને બીજી બાજુ ખેડૂતોને ભાવ નથી મળતા, નિકાસ બંધ થઈ ગઈ છે। ખેડૂતો કહી રહ્યા છે કે નિકાસ બંધ કરો, કોઈ વાંધો નથી, દેશમાં ડુંગળીની અછત ન થાય એના માટે સરકારે આ લીધેલું પગલું આવકારદાયક છે, પણ અમે જે પાક પકવ્યો છે એનું શું? એટલીસ્ટ સરકાર તો એની ખરીદી કરી લે તો અમે જે નુકસાન વેઠી રહ્યા છીએ એ નુકસાન ન વેઠવું પડે ને આ જ બાબતને લઈને સરકાર સાથે અત્યારે સૌરાષ્ટ્રના એપીએમસી જે માર્કેટના પદાધિકારીઓ છે એમની બેઠક ચાલી રહી છે। શું ચર્ચા થઈ શકે છે અને શું આજે કોઈ સમાધાનકારી પગલું સામે આવી શકે છે? શું કોઈ સુખદ નિર્ણય આની અંદર દેખાઈ શકે છે અથવા સુખદ નિર્ણયની કોઈ ઝલક દેખાઈ શકે છે કે કેમ? હિરેન પાસેથી જાણીએ। હિરેન, નિર્ણય કેન્દ્ર સરકારનો છે અને આ અંગે આખરી નિર્ણય પણ કેન્દ્ર સરકારે જ લેવાનો છે, પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે અને ખાસ ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની ઘણી એપીએમસી છે જ્યાંથી ડુંગળીનું ઉત્પાદન, ડુંગળીનું ખરીદી અને ડુંગળી એક્સપોર્ટ ત્યાંથી થાય છે। એમાં પણ ભાવનગર અને મહુવા આ બંને એપીએમસી સૌથી અગ્રેસર આ ડુંગળીના વેચાણ અને ખરીદી માટે છે। આ ઉપરાંત રાજકોટ, ગોંડલ એપીએમસીના આગેવાનો પણ આ બેઠકની અંદર હાજર છે કૃષિમંત્રી રાઘવજી પટેલની સાથેની। આ એપીએમસીના આગેવાનોનું કહેવું છે કે જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એ આવકાર્ય છે, પરંતુ ભારત બહાર 40 mm ઓછી સાઇઝની જે ડુંગળી છે એની આવશ્યકતા રહેશે અને એમાં પણ 20 થી 40 mmની ડુંગળીની બાંગ્લાદેશ જેવા દેશોમાં સૌથી વધુ જરૂરિયાત રહેશે અને એ ગુજરાતમાંથી મોટે ભાગે જતી હોય છે। આ પરિસ્થિતિમાં અન્ય ભાવો ન વધે અને ડુંગળીની શોર્ટેજ ઊભી ન થાય એની સાથે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ખેડૂતોને આ એક્સપોર્ટ માટેની કેટલીક છૂટછાટ આપવી જોઈએ। એ પણ 20 થી 40 mmની ડુંગળી કે જે નાની સાઇઝની ડુંગળી છે, મીડિયમ સાઇઝની અને એક્સપોર્ટ માટે આવશ્યક છે, બીજા દેશોને પણ એની જરૂરિયાત છે, એવી ડુંગળી માટેની નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવે એ પ્રકારની માંગણી ખેડૂત અગ્રણીઓ અને એપીએમસીના અથવા તો એપીએમસીના ચેરમેન સહિત ખેડૂતો અથવા તો માર્કેટયાર્ડના વેપારીઓ વતીથી જે આગેવાનો આવ્યા છે તે રજૂઆત લઈને ત્યાં અત્યારે પહોંચ્યા છે। છેલ્લી 15 થી 20 મિનિટથી આ બેઠક ચાલુ છે। આખરી નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે। કેન્દ્ર સરકારે આ પ્રતિબંધ નિકાસ ઉપર મૂકેલો છે, ભારત સરકારનો એ અબાધિત અધિકાર છે અને એટલા માટે રાજ્ય સરકાર એ લાગણી છે એ કેન્દ્રને પહોંચાડશે। સુખાધાર પગલું લેવામાં આવે છે સમાધાનકારી કે જે ખેડૂતોને પણ નુકસાન ન પહોંચાડે, દેશની અંદર ડુંગળીની જે તકલીફ છે એ પણ ઊભી ન થવા દે। આવનારો સમય બતાવશે। આશા એ જ છે કે કોઈ સમાધાનકારી પગલું આવશે, કોઈ સુખદ પગલું ભરવામાં આવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ છે કે શું થાય છે, કારણ કે એક તરફ અત્યારે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। ખેડૂતો અત્યારે સવાલ આખરે એ છે આ બધા વચ્ચે કે મલાઈ કોને, કારણ કે ખેડૂતોને જે ડુંગળી વેચે છે 2 થી 5 રૂપિયા કિલો મળે છે અને જ્યારે ઘરે આપણા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ, ગૃહિણીઓ અથવા કોઈ પણ વ્યક્તિ, સામાન્ય માણસ જ્યારે બજારમાં ખરીદવા જાય છે તો 50 થી 60 રૂપિયે કિલો ડુંગળી ખરીદવી પડે છે। આખરે સવાલ એ થાય છે કે આ વચ્ચે કોણ બેઠું છે? વચ્ચે વચેટિયાઓ જો હટાવી દેવાના દાવા કરવામાં આવ્યા છે તો ખેડૂતને જે 2 થી 5 રૂપિયા મળે છે, માની લો કે ટ્રાન્સપોર્ટેશનના કદાચ કિલોએ 10 રૂપિયા પણ ઉમેરો, આમ તો ખૂબ મોટો ભાવ આ ડિફરન્સ કહેવાય, પણ વધુમાં વધુ 10 રૂપિયા પણ વધારો તો પણ 15 રૂપિયે કિલો ડુંગળી મળવી જોઈએ। વેપારીનું કમિશન ઉમેરો અને વેપારી પછી રિટેલરનું કમિશન ઉમેરો તો પણ 20-25 રૂપિયાથી વધારે મોંઘી ડુંગળી ન હોવી જોઈએ। 50 થી 60 રૂપિયા વચ્ચે કોણ મલાઈ ખાઈ રહ્યું છે? સવાલ સૌથી મોટો છે અને આ જ સવાલ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો છે। શિયાળુ પકાવતા ડુંગળીના જે ખેડૂતો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં, બાકી શિયાળુ ડુંગળી બહુ બધે નથી થતી। ડુંગળી એવો પાક છે કે જેનો ઘરમાં સંગ્રહ ખેડૂત ના કરી શકે। પેરિશેબલ ગુડ્સ કહીએ આપણે જેને, કે જે બગડી જાય, નાશ પામે, અને ખેડૂતો પાસે કોઈ કોલ્ડ સ્ટોરેજ મોટા છે નહીં। અચાનક જે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જૂટવી લેવાનું કામ થયું કે અચાનક ડુંગળી પરની નિકાસબંધી કરી દીધી અને પરિણામે ભાવ એકદમ નીચે આવી ગયા। આ ખેડૂતોને ખૂબ અન્યાય કરતા છે। ખેડૂત છે એ જગતનો તાત છે। આ સરકાર, ખબર નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે જ કંઈક એવી નીતિઓ કરતી હોય છે કે જેના કારણે ખેડૂતને મહા મહેનતથી ઊભો થયેલો પાક, અને પછી શું કરશે કે સંગ્રહખોર લોકો જ્યારે ખેત પેદાશનો સંગ્રહ કરી લે એ પછી નિકાસની છૂટ આપે, એવી પ્રકારની નીતિઓ કરે કે જેથી ભાવ ઊંચા જાય। એટલે ખેડૂતને નુકસાન થાય, સંગ્રહખોરોને ફાયદો થાય અને ઉપભોક્તા લૂંટાય।
આ પ્રકારની નીતિ છે. મેં માનનીય વડાપ્રધાનશ્રી જેઓ પણ આપણા ગુજરાતના છે એમની પાસે માંગણી 2 દિવસ પહેલાં જ કરી, કારણ કે મારા ઘણા બધા ખેડૂત આગેવાનો તરફથી સંદેશાઓ હતા, બિનરાજકીય લોકોએ પણ કહ્યું હતું કે સાહેબ મુશ્કેલી થશે. એટલે મેં વડાપ્રધાનશ્રીને લખીને મોકલ્યું છે ભાઈ, કાં તો તમે આ નિકાસબંધી અત્યારે કરી છે એ જ ખોટું છે, કાં તો તમે આ નિકાસબંધી તાત્કાલિક ઉઠાવી લો, અને જો તમારે નિકાસબંધી રાખવી હોય તો નિકાસબંધી કરી એ પહેલાં જે ભાવ ખેડૂતને ડુંગળીનો મળતો હતો એ ભાવે સરકાર ખરીદી લે. એટલે હવે જોવાનું એ છે કે શું આમાં રસ્તો નીકળે છે, કારણ કે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે. ઘણા બધા સપના સજાવવામાં આવ્યા હતા ખેડૂતો દ્વારા કે ડુંગળીનો ભાવ સારો મળશે તો 2 પાંદડે થવાશે, કઈ કેટલાય આશાઓ અપેક્ષાઓ બાંધીને બેઠા હતા, અને હવે એ જ ખેડૂત અત્યારે દવા માંગી રહ્યો છે, પોતે જ પોતાના મોતની દુઆઓ માંગી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે કાળજું કકડી જાય એવી હાલત અત્યારે દેખાઈ રહી છે ખેડૂતોની. આશા એ જ છે કે ખૂબ જલ્દી કોઈ સુખદ સમાધાનકારી પગલું આવે અને ખેડૂતોને એમનો મોઢેથી આવેલો કોળિયો એમને મળી જાય, એ જ આશા અત્યારે દરેક વ્યક્તિ દેશની અંદર સેવી રહ્યો છે, અને સરકાર પણ કદાચ એ જ વસ્તુ વિચારી રહી હશે, એના ઉપર જલ્દી નિર્ણય આવે એવી એક આશા સેવાઈ રહી છે. આગળ વાત કરવી છે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીની. ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ અરવિંદ કેજરીવાલ પર ચાલી રહ્યો છે, અને અરવિંદ કેજરીવાલને એક મોટો ઝટકો મળ્યો છે. શું છે નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલથી અરવિંદ કેજરીવાલની અરજી પર વધુ એક વખત સુનાવણી નુપુર હાથ ધરવામાં આવી હતી. જે બદનક્ષીનો કેસ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે તે અરવિંદ કેજરીવાલ ઉપર કરવામાં આવ્યો છે, અને તે આધારે જે છે તે અરજી ઉપર આજે પણ જે સુનાવણી છે તે કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના વકીલ દ્વારા 197નું જે કલમ છે તે મુજબ રાજ્યની મંજૂરી લીધા પછી જ રાજ્યના સેવક ઉપર જે છે તે કાર્યવાહી કરવામાં આવે તો એવી માંગ છે તે કરવામાં આવી હતી. તે અરજીને જે છે તે અત્યારે કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે અરવિંદ કેજરીવાલની જે મુશ્કેલી છે તે સતત વધી રહી છે. કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે હેઠળ જે અરવિંદ કેજરીવાલ માટે જે દલીલો કોર્ટ દ્વારા કરવામાં આવી હતી તે દલીલોને પણ જે છે તે કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે આગામી સમયમાં જે ઉપલી કોર્ટ છે તેની અંદર પણ તેના વકીલ દ્વારા જે છે રજૂઆત કરવામાં આવી તેવી શક્યતાઓ છે. પરંતુ મહત્વની બાબત છે કે જે 197નો હવાલો કોર્ટને આપવામાં આવ્યો હતો તે અનુસંધાને આજે સુનાવણી થઈ, અને તે સુનાવણીમાં અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી છે. અને આગળ વાત કરવી છે રાજ્યની અંદર બેફામ અને બેખૌફ બનેલા ખાણ ખનીજ માફિયાઓની. જી હા, એવા બેફામ કે કોઈની પણ એમને બીક નથી, અને બીક કેમ નથી એનું કારણ સામે આવ્યું છે પંચમહાલની અંદરથી. કારણ કે એક અધિકારી અને એની પાછળ એક વ્યક્તિ જાસૂસી કરતો હતો, લોકેશન ટ્રેસ કરતો હતો, જ્યાં અધિકારી જાય દરેકનું પગેરું દબાવતો હતો, એક પગલા પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી. આખા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, અને અધિકારીની ગાડી ક્યાંથી નીકળી, ક્યાં જાય છે, અત્યારે ક્યાં પહોંચી, લાઈવ લોકેશન સાથેની માહિતી આપવામાં આવતી હતી. દરેક જગ્યાએ બાઇક અને અલગ જગ્યાએ એક જગ્યાએ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. એવું કહીએ તો ખોટું નથી. એક મસ્ત મોટું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું, અને આખરે એ નેટવર્કનો પર્દાફાશ થયો છે. પણ એ નેટવર્કનો જ્યારે પર્દાફાશ થયો, એ વોટ્સએપ ગ્રુપને જ્યારે ઓડિયો ક્લિપ્સ બહાર આવી, ઓડિયોમાં જે રીતે એમને લોકેશન આપવામાં આવ્યું છે બહાર આવ્યું, એ ખરેખર ચોંકાવનારું છે કે અધિકારીઓનો કઈ હદ સુધી પીછો થઈ રહ્યો હતો, અને માટે જ્યારે રેડ પાડવા જાય અધિકારીઓ તો ખાલી હાથે પાછા આવવું પડતું હતું. સૌથી પહેલા એ ઓડિયો સાંભળો. વાંધો નહીં ભાઈ, નીકળે તો મેસેજ આલજો. અરે ભાઈ ટેન્શન ના લેજો. 10:43 ભાઈ દેવલુકો ઊભી છે ભાઈ, હોટલ પર નાસ્તો કરે છે, નીકળશે એટલે મેસેજ મળી જશે. દેવલુકો ફાટક કઈક ઊભી રહી જશે. 10:43 નીકળશે એટલે મેસેજ મળી જશે. ચાલો મિત્રો, રમૈયા ચોકડી થી પુરાવા ચોકડી હાલમાં લાઈન ક્લિયર છે. ચલો ભાઈ 10-11 સાયલેન્ટ મારતી વૃંદાવન હોટલ થી ડેલોલ બાજુ ફૂલ ફાસ્ટ. ભાઈ પેલી 38-98 બી ફૂલ સ્પીડમાં સાયલેન્ટ મારતી કોનોર ચોકડી છોડીને ચાલે છે ભાઈ. ગાડીઓ ભેગ્યો ના થાય. સગનપુરા જવાની એવા મેસેજ છે ભાઈ. સગનપુરા લાઈન પર આવો ભાઈ. લોકેશન આલતા રહીજો ભાઈ. પડવડી સાઈડ આવશે તો અમે બી લોકેશન આલજો ભાઈ. લોકેશન આલજો ભાઈ. 10-11 સાયરન મારતી સાબરમતી ચોકડી થી સીધી ડેલોલ તરફ. ચલો ભાઈ પેલી 10-11 સાયરન મારતી ચાલી સીધી ડેલોલ તરફ. ભાઈ આગળ વાળા પેલું 10-11 નું બોલ્યા જો ભાઈ. ચાલો ભાઈ, એચપી પંપ છોડીને સીધી કોનોર ચોકડી તરફ ફૂલ સ્પીડમાં. 10-11 ડેલોલ ચોકડી થી સગનપુરા તરફ કઈક સિક્યુરિટી એક ટ્રેક્ટર પકડ્યું છે ભાઈ. 1100 નંબરની મામલતદારની ગાડી લીલી ચોકડી પર ઉભી છે. વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અમુક લોકો જે અમુક ગેરકાયદેકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો છે એની હેલ્પ કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓની લોકેશન વોટ્સએપ ગ્રુપ ઉપર શેર કરતા હતા. એવી બાબત ધ્યાને આવી છે.
એ 5 કે 6 જેટલા વોટ્સએપ ગ્રુપ્સ છે જે હાલ કાર્યરત છે એવું જાણવા પણ મળ્યું છે. એ કામગીરીમાં જે લોકો જે સરકારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરતા હતા એ લોકો સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અયોધ્યા, કાશી અને હવે મથુરા કે જ્યાં આગળ વિવાદ ચાલી રહ્યો છે, અહીંયા કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ ચાલી રહ્યો છે અને અહીંયા પણ અરજી કરવામાં આવી હતી સર્વે માટેની અને આખરે અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે માટે મંજૂરી આપી હતી અને વાત પહોંચી હતી સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટમાંથી પણ હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. એ કહો કે એક રીતે હિન્દુ પક્ષ માટે સુપ્રીમ કોર્ટમાંથી ખુશીના સમાચાર આવ્યા છે. શું છે એ જાણીએ અજય યાદવ પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे जिस तरह से ज्ञानव्यापी विवाद एक के बाद स्टेप चढ़ते हुए न सिर्फ लोअर कोर्ट बल्कि इलाहाबाद हाई कोर्ट और फिर सुप्रीम कोर्ट पहुंचा था, ठीक उसी तर्ज पे अब मथुरा और जो शाही इमाम का जो विवाद है वो भी कहीं ना कहीं इलाहाबाद हाई कोर्ट से होते हुए आज सुप्रीम कोर्ट पहुंचा हुआ था. कल इलाहाबाद हाई कोर्ट की तरफ से हिंदू पक्षकारों के पक्ष में जिस तरह से फैसला आया था, जिसमें न सिर्फ सर्वे की बात कही गई थी बल्कि एक एडवोकेट कमिश्नर की नियुक्ति की बात कही गई थी और साथ ही साथ 3 लोगों की टीम गठित की गई थी और 18 दिसंबर को एक और फैसला होने वाला है जिसमें ये पूरा सर्वे किस तरह से होगा इस पे इलाहाबाद हाईकोर्ट की तरफ से फैसला सुनाया जाएगा. इसी बात को लेकर के या इसी इलाहाबाद हाईकोर्ट के फैसलों को लेकर के आज सुप्रीम कोर्ट में मुस्लिम पक्ष की तरफ से याचिका डाली गई थी. हालांकि इस याचिका पर सुनवाई करने से सुप्रीम कोर्ट ने इनकार कर दिया और किसी तरह का हस्तक्षेप करने से भी इनकार किया. लेकिन साथ ही साथ सुप्रीम कोर्ट ने यह जरूर कहा कि जो सभी याचिकाएं इलाहाबाद हाईकोर्ट ट्रांसफर की गई हैं उस पर मुस्लिम पक्ष को जो आपत्ति है उस मामले पर सुनवाई जनवरी के 9 तारीख को की जाएगी. तो फिलहाल मुस्लिम पक्ष को सुप्रीम कोर्ट से भी बड़ा झटका लगा है, लेकिन हिंदू पक्ष को निश्चित तौर पे एक के बाद एक बड़ी जीत हासिल हुई है. जी, અને આગળ વાત કરવી છે સંસદ પર સ્મોક એટેક કરનારા એ લોકોની જેનો માસ્ટરમાઇન્ડ ફરાર હતો. આખરે એ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડવામાં આવ્યો છે, પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યાં આવે છે કે ઝડપાતા પહેલા એણે પુરાવાઓનો નાશ કર્યો છે અને તપાસ એજન્સીઓની મુશ્કેલી વધી છે. કયા કયા પુરાવા હતા, શું એનો રોલ હતો અને શા માટે હુમલો કરવામાં આવ્યો હતો, શું જાણવા મળી રહ્યું છે, જાણીએ પ્રતીક પાસેથી. પ્રતીક, નુપુર, સંસદનો સ્મોક અટેકનો જે માસ્ટર માઇન્ડ હતો લલિત ઝા, તેણે પોલીસ સામે સરેન્ડર કર્યું છે. પરંતુ પોલીસ સામે સરેન્ડર કરતા પહેલા તેણે પોલીસની મુશ્કેલી વધારી છે, કારણ કે ચારેય આરોપી જે અગાઉ ઝડપાઈ ચૂક્યા છે તે ચારેય આરોપીના મોબાઈલ લઈને આ આરોપી ભાગી ગયો હતો લલિત ઝા. અને લલિત ઝાએ ભાગ્યા બાદ તે સીધા જ મોબાઈલ છે તે મોબાઈલને નષ્ટ કરી દીધા હતા અને મોબાઈલ ક્યાં ફેંક્યા છે તે હજી સુધી તેણે પોલીસને જણાવ્યું નથી. અને આ જ કારણથી પોલીસની મુશ્કેલી વધી છે, કારણ કે મોબાઈલની અંદર મહત્વના પુરાવા મળી શકે છે કે ચારેય આરોપીઓએ સંસદમાં સ્મોક અટેક કરતા પહેલા કોની સાથે વાતો કરી તે મહત્વના પુરાવા મોબાઈલમાંથી ન મળે તેના માટે લલિત ઝાએ મોબાઈલ છે તેને નષ્ટ કરી દીધા છે. અને આ જ કારણથી હવે પોલીસની મુશ્કેલી વધી છે. પોલીસે લલિત ઝાને કોર્ટમાં હાજર કરીને 7 દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ જે ચારેય આરોપી ઝડપાઈ ચૂક્યા છે, ચારેય આરોપીના 7 દિવસના રિમાન્ડ પોલીસે મંજૂર કર્યા છે, પરંતુ ચારેય આરોપીઓ પાસેથી કોઈ ખાસ માહિતી નથી મળતી. પરંતુ પોલીસને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે લલિત ઝા કે જ્યાં સ્મોક અટેકનો મુખ્ય સૂત્રધાર માસ્ટર માઇન્ડ છે તેની પાસેથી મહત્વની માહિતી મળી શકે છે. અને આ જ કારણથી 7 દિવસના પુરાવા માંગવામાં સાથે જ જો વાત કરવામાં આવે તો સંસદ જે ટીએમસીના સાંસદ છે તેમની સાથેની સંડોવણી પણ સામે આવી છે લલિત ઝાની, કારણ કે તેની તસવીર સામે આવી છે. તાપસ રોય કરીને જે ટીએમસીના સાંસદ છે તેમની સાથે આજે લલિત ઝા આરોપીઓ હતો તેની તસવીર સામે આવી છે. અને આ જ કારણથી હવે અનેક રાજકીય સાંઠગાંઠના પણ દાવા કરવામાં આવે છે. પરંતુ હાલ પોલીસે જે આરોપી છે લલિત ઝા તેના 7 દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે અને રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. અને આગળ વાત કરવી છે રાજસ્થાનમાં થયેલી તાજપોશીની. આખરે 3 રાજ્યોની અંદર મુખ્યમંત્રી જાહેર થયા પછી રાજસ્થાનમાં પણ શપથવિધિ પૂર્ણ થઈ ચૂકી છે અને રાજસ્થાનમાં વજનલાલે શપથ લઈ લીધા છે. નાયબ મુખ્યમંત્રી દિવ્યા કુમારી અને પ્રેમચંદ બૈરવાન એમણે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. કેવો હતો આ શપથવિધિ કાર્યક્રમ, કેવો દબદબો જોવા મળ્યો અને હા, મુખ્યમંત્રી બનતાની સાથે જ વજનલાલે કયા કયા આદેશો આપ્યા છે જે ચર્ચામાં છે, આશુતોષ પાસેથી જાણીએ. આશુતોષ, જી નુપુર, આજે રાજસ્થાનમાં પણ શપથ સમારોહ યોજાયો હતો જેમાં 14મા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ જે છે તે શપથ ગ્રહણ કર્યા હતા. ખાસ વાત એ પણ રહી કે આજે તેમનો જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે તેઓએ શપથ લીધા હતા. સાથે સાથે વાત કરવામાં આવે તો જે દિયા કુમારી છે સાથે આજે પ્રેમચંદ બૈરવાના તેઓ પણ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કહી શકાય 6 રાજ્યોના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી.
ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ આ શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી છે રાજસ્થાનના અશોક ગેહલોત તે પણ ઉપસ્થિત રહ્યા, નીતિન પટેલ સહિતના અનેક નેતાઓ જે છે તે તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે નવી વિકાસની રાજનીતિ જે છે તે રાજસ્થાનમાં થશે અને કહી શકાય કે તરત જ કામગીરી જે છે તે નવા મુખ્યમંત્રીએ શરૂ પણ કરી દીધી છે. જી, અને આગળ વાત કરવી છે પોલીસ સામે ફરિયાદ કરવી તો શું કરવું, કારણ કે છેલ્લા ઘણા સમયથી પોલીસના દમનની વાત હોય કે પછી પોલીસ દ્વારા તોડબાજીની વાત હોય એ ચર્ચામાં રહ્યું છે અને ઘણી બધી કિસ્સાઓ ઘણી બધી વારદાતો ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને આ બાબતની નોંધ છે કોર્ટમાં પણ લેવાઈ હતી અને હવે એક નંબર જાહેર કરવામાં આવશે જેમાં પોલીસ સામે પણ ફરિયાદ કરી શકાશે. આખરે કયો છે નંબર, કેવી રીતે ફરિયાદ જાહેર કરવામાં આવશે અને ક્યારથી આ સુવિધા શરૂ થવા જઈ રહી છે, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જી બિલકુલ નુપુર, અમદાવાદની વાત હોય કે પછી વાત બનાસકાંઠાની હોય, પોલીસના તોડકાંડ છે તે રાજ્યભરની અંદર ચર્ચા જગાવી હતી અને તેને લઈને હાઈકોર્ટની અંદર પણ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ અડાલજ પાસે કેટલાક જે 2 પોલીસ જવાનો હતા તેમના દ્વારા એક તોડકાંડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની નોંધ છે તે હાઈકોર્ટે લીધી હતી, જેના જવાબમાં આજે ગુજરાત સરકારે જે જવાબ છે તે આપ્યો છે અને તેમને પોલીસ દમન અને પોલીસ સામે થતી ફરિયાદો મામલે એક જે ટોલ ફ્રી નંબર છે તે જાહેર કરવાની જે બાહેધરી છે ગુજરાત હાઈકોર્ટને આપી છે. મહત્વની બાબત છે કે 100 નંબર સાથે જ 112 નંબર છે તે પણ જે છે તે ચાલુ રહેશે. તેની સાથે સાથે જ ગુજરાત સરકાર એક એવો નંબર જાહેર કરશે કે જેના દ્વારા કોઈ પણ નાગરિક છે તે પોલીસ સામે થતા જે ફરિયાદો હોય કે પછી પોલીસનું દમન હોય તેની ફરિયાદ એ કંટ્રોલ રૂમ પર જે છે તે કરી શકશે અને તેની જે નોંધ છે તે સીધી ડીસીપી લેવલના જે અધિકારીઓ છે તે લેશે. મહત્વની બાબત છે કે જે પણ ફરિયાદ થશે તેનું દર મહિનેની અંદર જે છે ત્યાં ફરિયાદને લઈને એક ચોક્કસ ટીમ બનાવવામાં આવશે અને તે અરજીઓ સાંભળવામાં આવશે. બિલકુલ, અને આગળ વાત કરવી છે તથ્ય પટેલની. તથ્યને જેલમાં નથી સોરવી રહ્યું એ તો આપણે જાણીએ છીએ, બહાર નીકળવા માટે ધમપછાડા કરે છે પણ એનું કૃત્ય એવું છે કે એણે એના કરેલાની સજા તો ભોગવવી જ પડશે. અમે નથી કહી રહ્યા, કોર્ટ કહી રહી છે. ધવલ પાસેથી જાણીએ. ચિનુપુર રફતારના રાક્ષસો બેફામ થઈ રહ્યા છે અને હાઈકોર્ટ એને સબક પણ શીખાવી રહી છે, કારણ કે ઘટના એવી છે કે તથ્ય પટેલ જે અમદાવાદમાં 9 લોકોનો ભોગ લેનાર જે છે એની જામીન અરજી કરવામાં આવી હતી અને તથ્યના વકીલે તો એવી વાત કરી હતી કે એની ઉંમર ખૂબ નાની છે એટલા માટે એને જામીન આપી દેવામાં આવે, પણ હાઈકોર્ટે જામીનની ચોખ્ખી ના પાડી છે અને જામીન અરજી નામંજૂર કરી છે. તેમણે કહ્યું છે કે 9 લોકોનો ભોગ લેનાર વ્યક્તિ નાનો ન હોઈ શકે એટલા માટે એને જામીન ન આપી શકાય. મહત્વપૂર્ણ વાત છે કે સરકારે પણ દલીલ કરી હતી કે તથ્ય વારંવાર અકસ્માત કરી રહ્યો છે એટલા માટે એને જામીન ન જ આપવા જોઈએ અને હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજીને નામંજૂર ઠેરવી છે. અને દાહોદની અંદર નકલીનો જબરજસ્ત કારોબાર ઝડપાયો હતો ને નકલી કચેરીઓ. જી હા, અને એ પછી ધરપકડનો દોર શરૂ થયો. સૂતું તંત્ર ઝડપાયું, અચાનક ઉઠ્યું અને દોડવા માંડ્યું. ધરપકડ પર ધરપકડ થઈ રહી છે. હવે કોને ઝડપવામાં આવ્યા છે અને કોણ કોણ રડારમાં છે, આગળ જતા કોણ એમાં સામે આવી શકે છે, બીજા કોની કોની ભૂમિકા અંદર સામે આવી શકે છે, કારણ કે આખી નકલી કચેરી બનાવવામાં આવી હતી અને નકલી કચેરી બનાવી અને કારોબાર કરવામાં આવી રહ્યો હતો. સરકારને પણ ચૂનો લગાવવામાં આવી રહ્યો હતો, લોકોને પણ ચૂનો લગાવવામાં આવી રહ્યો હતો ને એ પછી આખું આ સામે આવ્યું. અને એટલું જ નહીં, માત્ર એક જગ્યાએથી નહીં, છોટા ઉદયપુરમાંથી પણ આવી નકલી કચેરી સામે આવી હતી. દાહોદમાં ધરપકડના દોર ચાલી રહ્યા છે. ત્યારે કોણ છે રડારમાં, કોની ધરપકડ કરાઈ છે, મનીષ પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, જે રીતના ગુજરાતમાં નકલી પકડવાનો દોર યથાવત છે ત્યારે દાહોદમાં પણ આ જ રીતનું સરકારી યોજના એટલે કહેવાય કે જળ સિંચાઈ યોજનાની ઓફિસ ઊભી કરવામાં આવી હતી અને સરકારી ચોપડે તેને દર્શાવવામાં આવ્યું હતું. 18.89 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો, 18 કરોડ 89 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જે સંદીપ રાજપૂત છે તેની ધરપકડ કરવામાં આવી હતી. સૌપ્રથમ વાત કરીએ તો 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે ત્યારબાદ વધુ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે ઘટનાની વાત કરીએ તો આ જે ઘટનામાં છે તે પૂર્વ આઈએસ અધિકારી છે તે પણ આમાં સામેલ હતા. જે પ્રાયોજિક સિંચાઈ વિભાગના જે કર્મચારી છે તે પણ અંદર સામેલ હતા. આજ રોજ જેની ધરપકડ કરવામાં આવી છે આ 6 જે લોકો છે તે પૂર્વ પ્રાયોજિક જે કહેવાય સિંચાઈ વિભાગના જે અધિકારી છે આ તમામ લોકોની છે દાહોદ પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ તો જે રીતના જે સરકારી ચોપડે જે જગ્યા દર્શાવવામાં આવી હતી સિંચાઈ વિભાગ જે બનાવવામાં આવ્યો હતો ત્યાં તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ કોઈ પણ પ્રકારની ઓફિસ પણ નહીં હતી, માત્ર ને માત્ર જે કહેવાય કાગળ પર દર્શાવવામાં આવ્યો હતો. જી, ધારાસભ્ય ચૈતર વસાવા કે જે
1 મહિનો અને 9 દિવસ પછી જાતે સરેન્ડર થયા છે. આપના મોટા મોટા નેતાઓ કહે છે કે એ તો ઘરે જતા પોલીસે એમને શોધ્યા નહીં, અને સામે એમના પત્ની કહી રહ્યા છે કે પોલીસ તો રોજ ઘરે આવતી હતી પણ એમને મળ્યા નહીં. પણ આ બધા વચ્ચે ધારાસભ્યએ સરેન્ડર કર્યા પછી હવે એમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને સાથે ટકોર પણ કરવામાં આવી છે કે ધારાસભ્યને તકલીફ ન પડે એ રીતે રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી. આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ વખતે ઘણા પ્રયત્નો, ઘણા બધા લખીને લઈ લો, આમ થાય તેમ થાય, છતાં કોંગ્રેસ જ મુખ્ય વિરોધ પક્ષ રહ્યો છે. અને ગુજરાતી મતદારોને એ સૂઝબૂછ છે કે બે પક્ષની જ વચ્ચેની બાબત રહે છે. ગઠબંધન થાય ન થાય એ બધો અમારો ઇન્ડિયા ગઠબંધનનો નિર્ણય હોઈ શકે. એના અંગે હું અત્યારે કોઈ ટિપ્પણી ન કરી શકું. ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને તોડવાની જે ચેષ્ટા કરે છે, એક હલકા પ્રકારની રાજનીતિ છે. ભારતીય શેર બજારની જેમાં કેટલાય દિવસથી જબરજસ્ત બુલ રન દેખાઈ રહી છે અને દરરોજ નવા રેકોર્ડ તૂટી રહ્યા છે. આજે પણ રેકોર્ડ તૂટ્યો છે અને જબરજસ્ત તેજી દેખાઈ રહી છે. શું કારણ છે અને કેટલે પહોંચ્યું છે માર્કેટ? કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે શેરબજાર અત્યારે એક્સપ્રેસ સ્પીડે ભાગી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. શેરબજારમાં જે તેજી જોવા મળી છે ને આજે તો મતલબ હદ જ કરી દીધી છે. 70,000 છેલ્લા જે 5 દિવસની અંદર રન જોવા મળ્યું છે. 70,000થી હવે અત્યારે આજના દિવસમાં 71,000ને પાર સેન્સેક્સ પહોંચી ચૂક્યો છે. 450 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો સેન્સેક્સની અંદર. ઉપરાંત જો વાત કરવામાં આવે નિફ્ટીની અંદર પણ વધારો જોવા મળ્યો છે. 21,300ને પાર પહોંચી ગયો હતો નિફ્ટી. ત્યારે નિફ્ટીની અંદર 150 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જે ખરીદી થઈ રહી છે, આંતરરાષ્ટ્રીય બજારો ઉપરાંત જે ખરીદી છે તેના કારણે થઈને આ તેજી જોવા મળી રહી હોય તે લાગી રહ્યું છે. બિલકુલ, અને એમાં અમેરિકાનો પણ મોટો હાથ છે. જે વ્યાજદરો યથાવત રાખવામાં આવ્યા છે એની જબરજસ્ત અસર શેર બજારમાં દેખાઈ રહી છે. અનુમાન તો ઘણા બધા છે પણ બુલ રન અત્યારે ચાલુ જ છે.